પાછામાં આવજો કલયુગ આવ્યો ક્રૂર રામા કળયુગ આવ્યો ક્રૂર યરજ સુણી અજમલ ઘરા તમારા ચાકરની જરૂર દજા દેખી ધણી સાંભળે દેવળ દીઠે દુખડા જાય દર્શન કરતા ધણી રામના પંડના પ્રાશ્ચિત થાય રામા કહું રામ દે તમને હીરા કહું લાલ જેણે સમર્યા રામ દે સોઈ નર હો ગયા ન્યા स्वर उच्चारण सरस्वती माँ बिना मंत्र को जा पूर्णानंद प्रगट भयो सोही हंसो हंसो आपो ગોવરીનો નંદ આપણે ગુણેશ મનાવીએ આપણે ગુણેશ મનાવીએ રે એને રે મનાવીએ તો આપણા કાર્ય સરે એને મનાવીએ તો આપણા કરજો સરે કાર્ય સરે દમ દમ સેવો તો ઓ વિચળ જાગો તો ગુરુજીના વચન વચન ફળે
જશે પાપ એક દી ધર્મ તરે હરદમ ભજો તો દમ દમ સેવો તો ગુરુજીના વચન વચન ફળે પાપને ધરો બેવનો ઝઘડો મંડાણો પાપ ધરમ બેવનો ઝઘડો મંડાણો ખરે ખરાની સમય પર ખબરું પડે ખરે ખરાની સમય પર ખબરું પડે અવિચળ જાગો જાગો હરદમ સેવો તો એક દી વચન ફળે વચન ફળે ગુરુજીના વચન વચન લોઢાને પથ્થર સાથે સંગડો મંડાણો લોહને પથ્થર બેવનો સંગડો મંડાણો કાટે કાટ મળ્યા તન ખાચ રે તન ખાચ રે રામ કાટે કાટ મળ્યા એમાં તન ખાચ રે વિચળ જાગો જાગો હરદમ સેવો તો ગુરાજીના વચન વચન પડે રે ઉડી જશે પાપ એક દી ધર્મ તરે ધર્મ તરે અવિચળ ભજો તો
હરદમ સેવો તો ગુરુજીના વચન વચન પડે. સંસાર સાગર આવો મહાજળ ભર્યો રે. સંસાર સાગર આવો મહાજળ ભર્યો રે. આમાં તો ભાગ્ય હોય ભલા તો તમને સત્સંગ મળે. ભાગ્ય ભલા તો સાચા સદગુરુ મળે રે. શોભાજીના ચેલા પંડિત દેવાયત બોલ્યા. શિવજીના ચેલા પંડિત દેવાયત બોલ્યા. ગુરુજીના વચને શિષ્ય સહેજે તરે હરદમ ભજો અવિચલ જાગો તો ગુરુજીના વચન વચન પડે. મારા માયવ ગુણ રે હે ગુરુજીના ગુણ તો ઘણા. મારા માયવ ગુણ રે હે ગુરુજીના ગુણ તો ઘણા. મારા ગુરુજી અમારા અવગુણ શામું મત જુઓ રે. મારા માયવ ગુણ રે ગુરુજીના ગુણ તો ઘણા. ગુરુ મારા ગંગા હે ગુરુજી મારા ગોમતી. ગુરુજી અમારા હે ગુરુજી કાશી અને કેદાર. ગુરુજી અમારા
કાશી અને કેદાર રે મારા માયવ ગુણ રે એ ગુરુજીના ગુણ તો ગણા ગુરુજી મારા હો ગુણ શ્યામ મત જુઓ રે એ મારા માયો ગુણ રે મારા ગુરુજીના ગુણ તો ગુરુ મારા દીપક ને હે ગુરુજી મારા જ્ઞાન દેવતા ગુરુજી અમારા પારસમણી કે રે મોલ રે ગુરુ મારા ત્રાપો હે તનય મારા એવા તનને તુમડે તન તુમડે ભજીને ઉતરીએ ભવપાન મારા માયો ગુણ રે ગુરુજીના ગુણ ઘણા જારીડા મંગાવો રે ગુરુ ગમ જ્ઞાનના જારીડા ઝરણા સમોજન જા ગુરુના પ્રતાપે હે જેઠી રામ આવ બોલિયા જેઠી રામ ગતરે ગંગાજીના દાસ રે મારા માયો ગુણ રે ગુરુજીના ગુણ તો ગણા સજનો માતાઓ ભરતભાઈ પ્રજાપતિને ત્યાં એની પેઢીઓના પુણ્ય પ્રતાપે ઉત્તરોત્તર આગળ ઉપર કોઈ વાવે, કોઈ વાડકાટો કરે, કોઈ ખાતર પાણી પૂરે અને કોઈ એક ધારું ધ્યાન આપે. એની પેઢીમાં આ સંસ્કાર
ભલે જે ગામડેથી આવ્યા હોય પણ પેઢીના સંસ્કાર આપણી સાથે ક્યાંક ને ક્યાંક કોઈક રજકણોમાં સમાઈને રહેતા હોય. સમય મળે એટલે એ જાગૃત થાય ને જાગૃત થાય એટલે આ તમે બધા ભેળા થયા, ગતને વાયક આપ્યા અને સંતરામ બાપુ જ્યોત ઉપર પધાર્યા. આ બધો મહિમા એટલા માટે છે, અંધારે અણધાર્યું અંધારું અંજવાળું થાય એટલે આપણને જ્યાં ખોવાણું ત્યાંથી પાછું મળી જાય. અંધારે ખોવાણું હોય તો અંધારે ગોતવું હોય તો અંધારામાં અંજવાળું કરવું પડે. અંજવાળું તમારી અંદર છે ને, અંજવાળું તમારી અંદર છે. અને જડતાથી કોઈ પણ પ્રકારના તમારા પડેલા વિરોધાભાસમાંથી અંધારું થતાંય વાર ન લાગે. અને કોઈ એવા સમજણા પુરુષનો સંગ થાય તો અંજવાળું થતાંય વાર ન લાગે. રામદેવજી મહારાજના પવિત્ર ચરિત્રમાં આપને હું યાદ કરાવીને આ જ્યોતને અંજવાળે અમારો ગુરુ પરંપરાનો એક રીત રિવાજ છે. આ જ્યોતના 4 મંગળ અમને ગાવા એ અમારી ફરજ છે. 4 મંગળ એટલે પહેલા મંગળમાં હું તમને 2 લીટી યાદ કરીને બોલાવું છું. આમાં ધડાધડી કે સાજની કે દેકારાની કંઈ જરૂર નથી. સંગીત છે એ તો તમે આડાવડા ન થાવ એટલે પકડી રાખવાનું સાધન છે. પણ જ્યાં સુધી સંભળાય નહીં, સમજાય નહીં અને પગલું ભરાય નહીં ત્યાં સુધી આવા અનેક ઉજાગરા કરીએ ને તો આપણને પૂછીએ આપણા બાળકો કે પપ્પા અહીંયા કીધી અમને ઓલા દીવા બળતા હતા ત્યાં શું હતું પપ્પા? તમને ખબર નથી કે આ દીવા બળે એવા અંદરે બળે છે. બહાર બળે છે તેમાં ઘી ને વાટ ને કોળિયું છે, એમાં દિવેલ બળે. બહારના દીવામાં દિવેલ બળે ને અંજવાળું મળે. આપણા આ દીવામાં આ શ્વાસા જાતા જાય, શ્વાતા મૃત્યુ પામતા જાય અને આત્મ જ્યોતને અંજવાળું આપતા જાય. આ શ્વાસા એટલે મને થોડો સાથ આપજો. આ સંગીતના સાધનોની જરૂર પડશે એટલે હું તમને એમાં ભેગા બોલાવી લઈશ. પણ મને પહેલાં હું તમને કહેવા આવ્યો છું એ તો સાંભળો. આ તો કીધીનું હાલે. અમારી પેઢીઓ તૂટી ગઈ હેજીને હોજી કરતા તો એ તમે એ ના એ છો. કોઈ બદલા નથી, ઉલટાના થોડાક બગડ્યા આવીશું. આ ટીવી આવ્યા પછી, મોબાઈલ આવ્યા પછી. તમે રાજી ન થાઓ, દુઃખ થાય એવું કરો. ધન 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 જેણે રામદેવ સમરિયા ધન્ય 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 ધન ધન્ય જેણે રામદેવ સમરિયા. શર્માઓમાં બોલો બોલો. ધન્ય એના ભવસાગરના હેરા સુધરિયા વાલા. કોણ છે રામદેવજી? અનાથોનો નાથ વાલો મારો એકલનો બેલી. અનાથોનો વાલો
મારો સદભાવે સુણતો વિનંતી વહેલી સદભાવે સુણતો વિનંતી ધન્ય ધન ધન્ય જેણે રામદેવ સમરિયા ધન્ય ઘોર અંધકારમાં જેણે આસરો લીધો ઘોર જેણે આસરો લીધો એક પલકમાં વાલે મારે ઉગારી લીધો ધન્ય ધન ધન્ય જેણે રામદેવ સમરિયા ધન્ય એના ભવસાગરના હેરા સુધરિયા વાલા કોઈ અંતર ના ઓરડા ઉઘાડો મારા હંસો નકલંક રમવા આવે છે કોઈ દીકરો જોઈ છે ને દીકરો કયું સરનામું છે દીકરો ક્યાંથી મળે છે દીકરો જોઈએ છે ને તો જરાક ધ્યાન દો અને થોડીક મહેનત કરીને નાભીમાંથી બોલું ને બાળકને કાંઈક જોતું હોય તો કહી ન શકે પછી રોઈ તો શકે ને કહી ન શકે મને આ જોઈએ પણ પછી રોવે એટલે એની માં જવાબદારીથી કે તને જે જોઈએ આપું લે દીકરા અંતર ના ઓરડા ઉઘાડો મારા હંસો કાગડાઓને ના પાડી બગલાઓને ના પાડી તમે રહેવા દેજો તમે રહેવા જો અહીંયા હંસ છે ને જે મોતીનું ચારો ચણે છે દૂધ પાણી જુદા કરી દૂધ પી જાય છે અવગુણ ગુણને જુદા કરી ગુણનો ગ્રાહી થઈ જાય છે કાંકરા ને મોતી વચ્ચેથી મોતી અંતર ના ઓરડા ઉઘાડો મારા હંસો નકલંક રમવા આવે છે કોઈ અરે અરે કેવું સરસ બોલો કોણ નકલંક છે નીત ગોપાલ મારો બાળ સ્વરૂપે નીત
એ કુમ પગલા લાવે છે વાલો, ક્યાંથી આવે છે સરનામું આપો? ક્ષીરસાગરની શેષ સૈયાથી ચીર લાખેણો લક્ષ્મી વર જાગે છે વાલો, મર્યાદાનો વિવેક બતાવી રઘુપતિ હૃદયે લગાડે છે વાલો, કોઈ અનહદ ના ઓરડાવો ગાડો મારા હંસો, નકલંગ રમવા આવે છે કોઈ. મંગલ પૂર્ણ પુરુષોત્તમ પુરાણ કળાથી એ મધુરી મોરલી વગાડે છે વાલો, દ્વારિકાનો નાથ વાલો યજમલ આંગણથી, દ્વારિકાનો આરડતાને છાના રાખે છે વાલો, જતી સતીને શુદ્ધ ભાવમાં રમાડી, જતી મૂળદાસ જ્યોતિમાં બિરાજે છે વાલો, એ માં બનાવી મને ભક્તિ રસ પાયો, માં ધર્મનો મહિમા વધાવ્યો રે માં, ધન્ય માં ધર્મનો મહિમા. કોણ હસે નંદ રાણી જશોદા, જેણે લાવો લીધો સવાયો રે, જેણે લાવો રાધા બનીને મને રાસ રમાડી, મમ પ્રિય કહી મને હૃદયે લગાડી, કોણ હશે આ સંયમનો સ્વામી, કોણ જેનો જસ જગતમાં ગવાયો રે, જેનો જસ પ્રગટ પૂજાણો ને તીર્થ પાયો, પ્રગટ આ બોલે ભીતર માને બાર ગોતાવ્યો, કોણ હશે મૂળદાસનો એ સ્વામી, કોણ હશે ગુરુલાલે લાડ લડાવ્યો રે ગુરુ,
માં બનાવી મને ભક્તિ રસ પાયો, માં ધર્મનો મહિમા વધાવ્યો રે, માં ધર્મનો કોણ હશે નંદરાણી જશોદા, કોણ જેણે લાવો લીધો સવાયો રે, જેણે પછી એક લીટી ગાઈ દઉં, તમને રોજ સાંભળો છો. આવડો વિશ્વાસ બીજું